हेलो फ्रेंड्स, हूँ છું ગુજરાત ચૌહાણ અને આજે આપણે વાત કરીશું સેમ ફોનના વિદ્યાર્થી માટે એટલે કે ટેક્સેસની અંદર. તો મિત્રો આપણે ગયા વિડીયોની અંદર ચર્ચા કરી હતી કે જ્યારે આપણને નાનું ખાતું આપેલું હોય તો આપણે નાનું ખાતા પરથી આપણે કઈ રીતે દાખલા કરવા. તો મેં તમને ફોર્મેટ ચલાવ્યું હતું. ફોર્મેટના આધારે મેં તમને એક દાખલો ગણી આપ્યો હતો. તો હવે મિત્રો જ્યારે આપણને નાનું ખાતું ન આપ્યું હોય, મેં તમને કીધેલું કે બે દાખલા પૂછાશે, એક નાનું ખાતા પરથી અને બીજો નાનું ખાતા સિવાય. જ્યારે આપણને નાનું ખાતું ન આપ્યું હોય ત્યારે આપણે શું કરવાનું, તો એના માટે મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે શું આપેલું હશે. તો જ્યારે મિત્રો યાદ રાખજો, જ્યારે નાનું ખાતું ન હોય, નાનું ખાતું ન હોય તો એટલે કે જે દાખલાની અંદર નફા નુકસાન ખાતું ન આપ્યું હોય, એટલે શું આપ્યું હોય, રોકડ ખાતું આપ્યું હોય. શું આપેલું હોય? રોકડ ખાતું આપ્યું હોય, આવક જાવક ખાતું આપ્યું હોય, પછી ઉપજ ખર્ચ ખાતું આપ્યું હોય, ત્યારે નીચે મુજબ ગણતરી કરવી. હવે મિત્રો જ્યારે તમને રોકડ ખાતું આપ્યું હોય, આવક જાવક ખાતું આપ્યું હોય અને ઉપજ ખર્ચ ખાતું આપ્યું હોય ત્યારે આપણે કરપાત્ર આવક દર્શાવતું પત્રક કઈ રીતે બનાવવાનું જુઓ મિત્રો, હું તમને ખાલી સમજાવું છું અને પછી હું તમને કરાવીશ આનો મોટો દાખલો. તો જુઓ, પહેલી વસ્તુ કરપાત્ર આવક દર્શાવતો પત્રક. આ પત્રક આપણે બનાવીશું. પત્રકની અંદર શું હોય મિત્રો કે એક તો વિગતો હોય નમૂના પ્રમાણે, એ પ્રમાણે એન્ટ્રી આપણે લેવાની થશે, એટલે આપણને કોઈ પ્રકારની તકલીફ થવી જોઈએ નહીં. જો હું બનાવું છું માત્ર નાનું, પણ તમને યાદ રહે એટલા માટે મિત્રો. તો પહેલાં શું લેવાનું મિત્રો, અહીંયા આવકો લેવાની. શું લેવાની? આવકો. અહીંયા મિત્રો શું લેવાય? આવકો. આવકો કેવી? યાદ રાખજો મિત્રો, જે મજરે મળે કેવી, મજરે મળે તેવી. પહેલાં શું લેવાનું મિત્રો, આપણે આવકો લેવાની. આવકો પાછી કેવી? મજરે મળે તેવી લેવાની. મજરે ન મળે આવકો ધ્યાનમાં લેવાય નહીં. ઓકે, એટલે પહેલાં શું લેવાય? આવકો લેવાની. મજરે મળે એટલે કે મેં તમને કીધેલું કે જે આવક ધંધાની હોય, કઈ આવક મિત્રો? ધંધાની હોય, એ બધી અહીંયા લેવાની. ઓકે, પછી માઇનસ કરવાનું, બાદ શું લેવાનું? મજરે મળે તેવા ખર્ચા. આગળ આપણે જે દાખલા કર્યા બરાબર છે, એમાં આપણે શું કરતા હતા? મજરે ન મળે તેવા ખર્ચા લેતા હતા. પણ આમાં આપણે શું કરવાનું કે આવકો લેવાની અને એ આવકોમાંથી મજરે મળે તેવા ખર્ચા એટલે કેવા? ધંધાના ખર્ચા. ધંધાના ખર્ચ. આમાં મિત્રો યાદ રાખજો, એક પણ ખર્ચ અંગત જે આપણે પેલામાં લેતા હતા બરાબર છે, એ ખર્ચ અહીંયા આપણે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. માત્ર કેવા લેવાના? ધંધાના જ ખર્ચા લેવાના. અને જે આવક જાવક, અને અહીંયા પાછો ઘસારો આવશે. કયો? ઘસારો. ઘસારો કેવો લેવાનો? ધંધાનો પાછો, જે વધે તમારી આવક. આટલું તમારે ફોર્મેટ મેં તમને શું કીધું આ પ્રમાણે યાદ રાખજો. મજરે મળે તેવી આવકો એટલે કેવી આવકો? કે જે આવકો આપણે ધંધાની હોય એ લેવાની બરાબર, અને જે ખર્ચ ધંધાના હોય એ ખર્ચા માઇનસ કરવાના, એટલે તમને સીધો તમે જવાબ મળી જશે. ઓકે, તો ચાલો હું તમને દાખલો કરાવો. અહીંયા જુઓ, હવે મિત્રો ધ્યાન આપજો. ડૉક્ટર સંજય, હવે અહીંયા તમારી બુકમાં 23 અહીંયા છે. ઓકે, 31/3/23ના રોજ પૂરા થતા વર્ષના રોકડ ખાતા પરથી ધંધા વ્યવસાયની કરપાત્ર આવક નક્કી કરો. હવે તમે સમજો કે ડૉક્ટર સંજય એટલે આ તમારો ધંધો નહીં, આ વ્યવસાય કહેવાય. શું કહેવાય મિત્રો? વ્યવસાય કહેવાય. અને જ્યારે પણ વ્યવસાયનો દાખલો પૂછાય તો આપણે એક જ ખાતું બનાવવાનું. મેં તમને અત્યારે ફોર્મેટ બતાવ્યું એ પ્રમાણે. ઓકે, પછી હવે તમે જુઓ, અહીંયા તમે શું આપ્યું છે? રોકડ ખાતું. સમજણ પડી મિત્રો? તમને અહીંયા રોકડ ખાતું આપ્યું હોય તો મેં તમને કીધું આપણે એક જ સ્ટેટમેન્ટ બનાવવાનું થાય. કયું? એક જ સ્ટેટમેન્ટ બનાવવાનું. જુઓ કઈ રીતે એક સ્ટેટમેન્ટ બનાવવાનું. અહીં લખવાનું કે ડૉક્ટર સંજયની કરપાત્ર આવક દર્શાવતું પત્રક. શું આવે? ડૉક્ટર સંજયની કરપાત્ર આવક દર્શાવતું પત્રક. અહીંયા આવશે પાછલું વર્ષ 2023-24. અહીં લખવાનું આકારણી વર્ષ 2024 અને 25. આવી રીતે તમારે મિત્રો ટાઇટલ આપી દેવાનું અને આ રીતે ફોર્મેટ આપણે બનાવવાનું, અને જે તમને ઇઝી પડશે. આખા પેજમાં તમે ફોર્મેટ બનાવી શકો અને એમાં આવકો અને
ખર્ચા કેવા ધંધાના હોય એવા જ લેવાના, બીજા કોઈ ખર્ચા ધ્યાનમાં લેવાના નથી મિત્રો. જે ખર્ચા ધંધાના હોય એ જ લેવાના, જે આવકો ધંધાની હોય એ જ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની. તો હવે મિત્રો તમે જુઓ, એક એક પોઈન્ટ આપણે ધ્યાનથી જોઈને આપણે અહીંયા લઈશું. અને એ જ રીતે તમારે જ્યારે પણ પરીક્ષામાં ડૉક્ટરનો દાખલો પૂછાય તો પહેલી પ્રાયોરિટી આને આપવાની આપણે, કેમ કે આ દાખલો આપણને પેલા નાનું ખાતાના દાખલા કરતાં તમને ઇઝી પડશે. ઓકે, એટલે આપણે ધ્યાન આપવાનું ખાસ કે આવા દાખલા પહેલાં આપણે ગણવાના. તો જુઓ તમને શું કીધું અહીંયા કે રોકડ ખાતામાં શરૂની બાકી તમને આપેલી મિત્રો, શરૂની બાકી લેવાય નહીં એટલે કેન્સલ. પછી ઓપરેશનની આવક એ કેવી કહેવાય? ડૉક્ટરની ધંધાની કહેવાય. તો અહીં લખીશું આપણે શું આવશે? અહીં શું આવશે? પહેલાં આવકો અને અહીંયા શું આવશે? ખર્ચા. કેવા ખર્ચા? એટલે કેવા મજરે મળે તેવા. હવે આવકોમાં શું લેવાનું? તો જે ધંધાની આવક હોય, કની ડૉક્ટર છે, અહીંયા કોણ છે? ડૉક્ટર. તો ડૉક્ટરના લગતી જેટલી આવકો મિત્રો હોય બધી લેવાની. તો જુઓ ઓપરેશનની આવક, ઓપરેશન કોણ કરે? ડૉક્ટર, તો લેવાય. તો અહીં લખીશું આપણે ઓપરેશનની આવક કેટલી? 9 લાખ. ઓકે, પછી કન્સલ્ટિંગ ફી કોણ લે? ડૉક્ટર લે. તો એ પણ ધંધાની આવક કહેવાય, એ લેવાય. કન્સલ્ટિંગ ફી કેટલી? 5 લાખ. પછી દવાનું વેચાણ, તો દવાનું વેચાણ મિત્રો કોણ કરે? ડૉક્ટર. ડૉક્ટર દવાનું વેચાણ કરતો હોય તો આવક ડૉક્ટરની કહેવાય, તો એ પણ લેવાય. તો દવાનું વેચાણ એ પણ લેવાય. કેટલું વેચાણ દવાનું થયું? 40,000. હોસ્પિટલની આવક એ પણ ધંધાની કહેવાય, તો એ પણ લેવાય. અહીંયા હોસ્પિટલની આવક કેટલી? 3 લાખ મિત્રો, એ પણ લઈશું આપણે. વિઝિટ ફી એટલે વિઝિટ કોણ કરે? ડૉક્ટર કરે, તો એ પણ લેવાય. કેટલી? 50,000. સાધનોનું વેચાણ, હવે જુઓ સાધન એ મિલકત કહેવાય, મૂડી ખર્ચ કહેવાય. અહીંયા આપણે ધ્યાનમાં લેવાય નહીં, પરંતુ સાધનોનો જે ઘસારો જે ખરો એ આપણે ધ્યાનમાં લેવાનું. ક્યારે? પછી દર્દીઓ તરફથી મળેલ બક્ષિસ. હા યાદ રાખજો, કોઈ બક્ષિસ આપણને ફેમિલીમાંથી મળ્યો તો નહીં લેવાય નહીં, કે અંગત કહેવાય. પણ આ બક્ષિસ ક્યાંથી મળી આપણને? દર્દીઓ પાસેથી. એ આપણો અંગતમાં આવે નહીં, અંગત નહીં, આ ધંધાનો જ રિલેશન કહેવાય, એટલે એ લેવાય. તો શું આવે? બક્ષિસ લઈશું આપણે. કેટલી બક્ષિસ કેટલી હતી? 15,000. મિત્રો તમને હું જે સમજાવું છું એ પ્રમાણે તમે કરશો ને દાખલા, તમને ક્યાંય તકલીફ નહીં પડે. હવે પગાર એમનો મળ્યો છે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી. હવે પગાર કોનો હતો? ડૉક્ટર સંજયનો. તો એની શું કહેવાય? અંગત કહેવાય, પગાર આવે નહીં. ડિવિડન્ડ કોનું કહેવાય? ડૉક્ટર સંજયનો, એ બી ના આવે. મકાન ભાડે કોણે આપ્યું છે? ડૉક્ટર સંજય. તો ભાડે આપેલું મકાન એ ડૉક્ટરની શું કહેવાય? અંગત આવક કહેવાય, એટલે ધ્યાનમાં લેવાય નહીં. ઓકે મિત્રો, તો આપણને આટલી આઈડિયા હોવી જોઈએ. આ ખાસ વસ્તુ હતી જે આપણને અહીંયા તમને આવડી હશે મોટાભાગે, તમને દાખલો અહીંયા ફાવે છે, એટલે મોસ્ટ ઓફ તમને દાખલો અહીંયા ખબર પડી હશે. ઓકે, તો હવે આપણે શું કરીશું મિત્રો? હવે ધ્યાન આપજો. આવકો થઈ ગઈ, તો આવકો જે હતી આપણે મોટાભાગે લઈ લીધી. તો હવે શું કરીશું? આનો સરવાળો. તો 9 લાખ, પછી 5 લાખ, પછી 40,000, પછી 3 લાખ, 50,000 અને 15,000. એટલે આપણને ટોટલ આવક 18 લાખ અને 5,000 તમને આવક મળશે. મેં તમને કીધું કઈ એન્ટ્રી આપણે કેમ લીધી કેમ ન લીધી એ મેં તમને ચોખ્ખું તમને સમજૂતી આપી, એટલે એ પ્રમાણે આપણે સમજવાનું. હવે ખર્ચા. હવે આ ખર્ચા તમે જુઓ મિત્રો, તમને ધંધાને આપેલા છે અને અંગતે આપેલા છે. તો આપણે અહીંયા કયા ખર્ચા લેવાના? તો માત્ર ધંધાના, મજરે મળે તેવા, એટલે કેવા ખર્ચા કહેવાય? ધંધાના ખર્ચા હોય એ જ લેવાના. ઓકે મિત્રો, હવે જુઓ સ્ટાફ પગારમાં 5,20,000. મિત્રો સમજો, સ્ટાફનો પગાર કેટલો છે? 5,20,000. હવે તમને મિત્રો એવું કીધું કે અહીંયા હવાલો તમને આપ્યો કે સ્ટાફ પગારમાં પત્નીનો પગાર કેટલો? 30,000 સમાયેલ છે. કેટલો? 30,000. પત્ની કોઈ જ સેવા આપતી નથી. હવે અહીંયા એવું તમને કીધું કે પગાર કેટલો હતો? 5,20,000 અને કેટલો? 30,000 સમાયો છે. પણ મિત્રો અહીંયા એક ભૂલ થયેલી છે. અહીંયા ખરેખર પત્નીનો પગાર જે ખરો, સ્ટાફ પગારમાં પત્નીનો પગાર જે ખરો મિત્રો, એ આમ તો ગણો તો શું કહેવાય? અંગત કહેવાય. કેમ અંગત કહેવાય?
સ્ટાફના પગારની અંદર પત્નીનો પગાર ₹30,000 સમાયેલો હતો. પત્ની કોઈ જ સેવા આપતી નથી. જો પત્ની કોઈ સેવા નહીં આપતી એનો મતલબ એવો થાય મિત્રો કે પત્નીનો આ વ્યવહાર કેવો છે, પોતાનો અંગત કહેવાય. શું કહેવાય? અંગત કહેવાય. એટલે ખરેખર તો સ્ટાફ પગારમાં આનો સમાવેશ ન થાય. અને અહીંયા ખરેખર 5,20,000 નહીં મિત્રો, અહીંયા જે જૂની બુકો હતી ત્યાં 5,50,000 હતા. કેટલા મિત્રો હતા? 5,50,000 હતા. અને 5,50,000માંથી પત્નીનો પગાર અંગત કહેવાય. એ આપણે શું કરવું પડે મિત્રો? માઇનસ કરવું પડે. તો 5,50,000માંથી આ 30,000 અંગતના કાઢી લઈએ તો આપણને કયો પગાર મળે? સ્ટાફનો ધંધાનો પગાર મળે. ધંધાનો જ અહીંયા લેવાય કે તો પગાર કેટલો? 30,000 શું કરીશું? અહીંયા કાઢી નાખશું આપણે 5,50,000માંથી કેટલા? 5,20,000. તો શું આવશે? સ્ટાફ પગાર કેટલો? 5,20,000. કેમ મિત્રો? અહીંયા ખરેખર બુકમાં 5,50,000 આપેલા હતા. અહીંયા એક ભૂલ થયેલી છે, બરાબર. એટલે 5,50,000 હોય એમાંથી 30 કાઢવાના એટલે 5,20,000 અહીંયા મૂકી શકાય. પછી મિત્રો હોસ્પિટલનો વીમો 30,000. હવે હોસ્પિટલ તો વીમો હોય જ ને એનો, તો હોસ્પિટલનો વીમો ધંધાનો ખર્ચ કહેવાય, એ લેવાય. કેટલો વીમો? 30,000 લઈશું આપણે. મેગેઝિનની ખરીદી, મેગેઝિન હોસ્પિટલ માટે હોય એ પણ લેવાય. અહીંયા મેગેઝિનની કેટલા હતા? 25,000 હતા. તો શું આવશે? આપણે મેગેઝિનની ખરીદી આપણે અહીંયા લઈશું. દવાની ખરીદી મિત્રો કેટલી? 2,60,000. તો દવાની ખરીદી કરો મિત્રો તો એ પણ શું કહેવાય? ખર્ચ કહેવાય. કેમ કે દવાની ખરીદી આપણે કરવી પડે. દવાની ખરીદી કેટલી? 2,60,000. સાધનની ખરીદી એ ના આવી. કેમ? સાધનની ખરીદીમાં કેવું હોય? આપણે ઘસારો ગણવાનો હોય એટલે એ ધ્યાનમાં લેતા નથી. વ્યવસાય વેરો એ કોનો? ધંધાનો આવે, એ પણ લેવાય. વ્યવસાય વેરો શું કહેવાય? ધંધાનો કહેવાય, એ પણ લઈશું આપણે. કેટલો? 3,000. એમ્બ્યુલન્સ ખર્ચ એ પણ ધંધાનો કહેવાય, એ પણ લઈશું આપણે. એમ્બ્યુલન્સ ખર્ચ કેટલો હતો? 2,37,000. એ પણ લેવાય. કોન્ફરન્સ ફી કેટલી હતી? 20,000. એ પણ લઈશું આપણે. હવે તમે જુઓ, એમ્બ્યુલન્સ તો હોસ્પિટલ, કોન્ફરન્સ ફી એ પણ હોસ્પિટલની હોય તો શું આવે? કોન્ફરન્સ ફી એ પણ આપણે લેવી પડે મિત્રો, એ પણ ખર્ચ ગણાય 20,000. મોટર ખર્ચ, હવે એમાં તમે જુઓ હવાલો તમને આપેલો કે 1/4 વપરાશ અંગત માટે. અંગત માટે નહીં, અહીંયા આપણે ખાલી જે ધંધાનું જ લેવાનું. એટલે 1/4 અંગત માટે હોય તો 3/4 કોના માટે હોય મિત્રો? ધંધા માટે હોય. કોના માટે હોય? ધંધા માટે. તો ઓકે મિત્રો, તો અહીંયા મોટર ખર્ચ આપણે લઈશું, પણ કેટલો લઈશું મોટર કાર ખર્ચ? આપણે ધંધાનો. તો મોટર કાર ખર્ચ કેટલો હતો? મોટર ખર્ચ 40,000. તો અહીંયા આપણે કેટલા લઈશું? અંગતનો નહીં, 3/4 એટલે 40,000 × 3/4 એટલે 30,000 અહીંયા લેવાય. કેટલો લેવાય? 30,000. હવે ઘર ખર્ચ મિત્રો આવે? ના આવે, અંગત કહેવાય. આવક વેરો કોનો હોય? આપણો પોતાનો હોય, એ પણ અંગત કહેવાય. બેક ઓવરડ્રાફ્ટ આવે નહીં. એટલે મોટા ભાગે આપણે પતી ગયું મિત્રો. હવે હવાલો જોઈ લો. પહેલો હવાલો આવી ગયો, મોટર ખર્ચનું પતી ગયું. હવે સાધનોની શરૂઆતની ઘસારા બાદ કિંમત 25,000 હતી. હવે મિત્રો આ તો તમે થોડું યાદ રાખજો કે દરેક ડૉક્ટરનો દાખલો પૂછાય તેમાં ઘસારો આપણે ગણવાનો થશે. તો જુઓ હું ઘસારો તમને કેવી રીતે ગણી આપું. કોઈ પણ ઘસારો ગણવો હોય તો યાદ રાખજો મિત્રો. શેના? કે સાધનો હતા. શું હતા? સાધનો. તો સાધનો પર ઘસારો. તો યાદ રાખજો ઘસારો શેના પર ગણાય? આખરની બાકી પર મિત્રો. તો શું પહેલાં શોધવાનો? આખરની બાકી. એનું સૂત્ર શરૂની બાકી પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. આવું આપણે કરી શકીએ. શરૂની બાકી, ખરીદી અને આખર સ્ટોક એટલે તમારું શું કહેવાય? વેચાણ હોય તો વેચાણ આપણે માઇનસ કરવાનું. ઓકે, તો હવે તમે જોજો કે અહીંયા શરૂઆતની ઘસારા બાદ બાકી કેટલી? 25,000 હતી. તો અહીં લખીશું આપણે શરૂના કેટલા? 25,000. ખરીદી કેટલી કરી મિત્રો? 1/4/21 1,80,000ની. અને વેચાણ કેટલું કર્યું આપણે? 10,000નું. તો આપણને એટલી આઈડિયા થઈ જાય કે 80,000 25,000 પ્લસ 1,80,000 માઇનસ 10 એટલે કેટલા? 1,95,000 આપણા જોડે અત્યારે સાધનો પડ્યા હોવા જોઈએ.
અને આ સાધનો ઉપર કેટલો ટકા ઘસારો કીધો આપણને 20%. તો ઘસારો આપણે શું આરથી કરીશું આપણે ઘસારો 20%. 1,95,000 કેટલા લેવાના 20%. તો 20% એટલે 39,000 આપણને ઘસારો મજરે મળવા પાત્ર કહેવાય. કેટલો મજરે મળવા પાત્ર. હવે એ તમે જુઓ મજરે મળવા પાત્ર ઘસારો અહીંયા આવશે. જુઓ ઘસારો કેટલો 39,000 લઈ લીધો મિત્રો. એટલે આટલું આપણને આવડવું જોઈએ. હવે શું કરીશું સરવાળો. તો 5,20,000 30,000 પછી 25,000 2,60 3,000 2,37 20,000 પછી 30,000 અને 39,000 એટલે 11,64,000 કેટલા 11,64,000 અહીંયા આપણને આ એન્ટ્રી મળવી જોઈએ. ઓકે મિત્રો. તો કેટલા 11,64,000 તમને જવાબ અહીંયા કુલ ખર્ચ મળ્યો. 18,500માંથી 11,64 માઇનસ કરીએ તો 6,41,000 આપણને શું મળશે ધંધા કે વ્યવસાયની કુલ કરપાત્ર આવક કેટલી મળશે 641. શું કહેવાય કરપાત્ર આવક કેટલી 641. તમને બુકમાં 1,41,000 આપેલા છે મિત્રો. એક ભૂલ છે ખોટી રકમ છે એની અંદર તમે સુધારી લેજો. જવાબ તમે નવો લખજો 6,41,000 મિત્રો. ઓકે. તો આઈ હોપ કે તમને આ દાખલો આવડ્યો હશે. અને ડૉક્ટરના બધા જ દાખલા મિત્રો આ પ્રમાણે જ ગણવાના એક દાખલા. ઓકે. તો ખાસ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયો શેર કરજો. અને વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો. મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ આવા સારા વિડીયો સાથે.